અમદાવાદ પોલીસે વધતા જતા સાયબર ક્રાઇમને લઈને વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ઝોન 7ની એલસીબી પોલીસે 50 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ રૈયાને 53 બેંક ચેકબુક, 42 ડેબિટ કાર્ડ, 29 સિમ કાર્ડ, 15 QR કોડ અને 3 POS મશીન સાથે ઝડપી લીધા છે। આરોપી બેંકોમાં ડમી કંપનીના નામે એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ કરતા હતા। કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ટૂંકા ગાળાનું રોકાણ અને ગોલ્ડ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતા હતા। અમદાવાદ પોલીસે વધતા જતા સાયબર ક્રાઇમને લઈને વિશેષ ઓપરેશન પાર પાડ્યું, જેમાં આપને જણાવી દઈએ કે ઝોન 7ની એલસીબી પોલીસે 50 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ રૈયાને ઝડપી લીધા છે, જેઓની પાસેથી 53 બેંક ચેકબુક, 42 ડેબિટ કાર્ડ, 29 સિમ કાર્ડ, 15 QR કોડ અને 3 POS મશીન સાથે ઝડપી લીધા છે। આરોપી બેંકોમાં ડમી કંપનીના નામે એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ કરતા હતા। કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને આગળ પણ તપાસમાં અન્ય વિવિધ વિગતો બહાર આવે, અન્ય લોકોની સંડોવણી બહાર આવે તેવું જાણવા મળી રહ્યું છે, તેવી શક્યતાઓ પણ છે। ટૂંકા ગાળાનું રોકાણ અને ગોલ્ડ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતા હતા। હાલ તો 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર કાંડમાં હજુ અન્ય લોકોની સંડોવણી હોવાની ખુલશે તેવી પણ શક્યતા છે।